નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું તમારી સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર પાલિકાના પાપે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। સ્થાનિકોએ ગુજરાત ન્યૂઝની ટીમ સમક્ષ વર્ણવી વ્યથા। દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠેથી વધુ એક વખત ડ્રગ્સ મળી આવ્યું। પોલીસે 11 કરોડનું બિનવારસુ ચરસ કર્યું જપ્ત। ઉપલેટા પંથકમાં ખેતરોમાં પાણી ફરી વળતા ધરતીપુત્રો બેહાલ। અનેક રજૂઆતો છતાં તંત્રએ ધ્યાન નહીં આપતા સર્જાઈ મુશ્કેલી। પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી। ભજન કીર્તન, બટુક ભોજન અને ગુરુ પૂજનનું આયોજન। પોરબંદરમાં પાલિકાના પાપે વરસાદ બંધ થયાના એક દિવસ બાદ પણ પોરબંદર શહેરના અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો જોવા મળે છે। ખાસ કરીને સત્યનારાયણ મંદિરની સામેનો વિસ્તાર પાણીમાં ગરકાવ હોવાથી સ્થાનિકોની મુશ્કેલી વધી છે। પોરબંદરમાં લગભગ 27 ઇંચ જેટલા વરસાદ બાદ અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા। છાયા ચોકીથી ખીજડી પ્લોટ તરફ જતો રોડ રસ્તો છેલ્લા 4 દિવસથી બંધ છે, તો આ રોડ પર વસવાટ કરનારા રહીશો અને વ્યવસાય કરનારા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ રોડ પર દુકાનોમાં અને ઘરોમાં ઘૂસેલા પાણી 4 દિવસ બાદ પણ ઓસર્યા નથી। પાલિકા તંત્રના પમ્પિંગ સ્ટેન્ડની મોટર આજે પણ બંધ હોવાથી પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો। ત્યારે આ વિસ્તારના સ્થાનિકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ સમક્ષ રાજકીય આગેવાનો સામે રોષ વ્યક્ત કરી પોતાની વેદના ઠાલવી હતી। મારું નામ કુસુમ છે। હું છાયા રોડ ઉપર રહું છું અને મારા ઘરમાં આજે 4 દિવસથી પાણી છે। પાણી ઉતરતું નથી, ઘરની અંદર બીમારી છે। હું ખુદ પોતે ઉંમરવાળી છું અને કંઈ કરી શકું એમ નથી। અત્યારે મારા ઘરમાં ગોઠણ સુધી પાણી આવ્યા છે। નગરપાલિકાવાળાને ફોન કરીએ તો એ લોકો એક જ જવાબ આપે કે આ તો કુદરતી આફત છે ને અમારી 3 મોટર ચાલુ છે। મોટર હકીકતમાં એકય ચાલુ નથી। એકનું તો બિલ એ લોકોએ ભર્યું જ નથી, એટલે બંધ છે। બીજી મોટર ગોઠાણીયાવાળી એ બંધ છે અને ત્રીજી મોટરમાં એ લોકો ચાલુ કરે કે નથી કરતા એવું લોકો જ કરે છે। અત્યારે અમારા ઘરમાં હજી આ જ સ્થિતિ છે અને નગરપાલિકાવાળા કોઈ આવતા નથી કે જવાબ દેતા નથી। હવે અમારે એક જ માગણી છે કે અહીંયાથી આ પાણીનો નિકાલ કરે અને કાયમીનો નિકાલ થાય એવી કોઈ ગટરની યોજના કરે એવી અમારી વિનંતી છે। અહીંયા પ્લોટમાં રહીએ છે। 3-4 દિવસથી પાણી વરસાદનું ભરેલું છે। વરસાદ રહી ગયો છે તો પાણી ઉતરતું છે નહીં આ વિસ્તારમાંથી। ગાયું, માણસ, આ તે બધા હેરાન છે। કોઈ જોવા નથી આવતું, કોઈ અહીં તપાસ નથી કરતું, કોઈ આવતું નથી। પમ્પિંગ સ્ટેશને જાય તો કોઈ સરખો જવાબ નથી આપતું। ત્યાં કોઈ મોટો અધિકારી બેસતો નથી, કોઈ જવાબ નથી આપતું। વાંગા ત્યાં બે હિન્દીમાં વાત કરે છે અને અમને કંઈ સમજાતું નથી, ઉર્દુ ભાષા બોલે છે, કોઈ જવાબ આપતું નથી। પમ્પિંગ ટોટલી બંધ છે। વરસાદ રહી ગયો છે તો એ છતાં પાણી ઉતરતું છે નહીં। અમિતભાઈ ઠકરા રહું, અહીં છાયા ચોકી રોડ ઉપર રહું છું। મારે કરિયાણાની દુકાને છે। 50,000 થી 60,000 રૂપિયા નુકસાની થઈ છે। મારે માલ પલળી ગયો, ઘરમાં પાણી કરી ગયા છે, પાણીમાં હાલવું પડે। દુકાન 3 દિવસ ત્યાં બંધ છે મારી। આનો કોઈ ઉપાય કરો આમાં કંઈક। મારું નામ અલ્પાબેન જયેશભાઈ વાઢેર। અમે છાયા પ્લાટ વિસ્તારમાં રહીએ। આજે 30 વર્ષથી આ હું સાસરે આવીને તેદીની રહું છું। દર વર્ષે આ પાણી ભરાય છે। પાણીનો કુદરતી નિકાલ આ રાજકારણી કોઈ કરતા નથી। મત લેવા પ્રેમથી માગવા આવે છે ને અત્યારે કેવા સંસ્કાર એને આપેલા છે એના માતા પિતાએ કે કોઈ અમારા ભાવ પૂછવા આવતું નથી। કાલે અમે આટલા પાણીમાં ઉતરીને છાયા ચોકીએ આવવાના હતા। એનું મારે બિચારા રાજકારણીનું મારા બાપ સમાન છે, એનું મારે નામ નથી આપવું કે એની ઇજ્જતનો સવાલ છે, પણ એ માણસ કાલે એ એને બીક લાગી હોય તો એ છાયા ચોકીએ 5 મિનિટ આવ્યો નહીં। તો તમે પબ્લિકની સેવા કરવા છૂટાવ છો કે તમારી પર્સનાલિટી માટે તમે છૂટાવ છો? આ પરિસ્થિતિ આજે 4 દિવસ થયા। પાણી અમારા ઘરમાં ગોઠણ પાણી છે ને મારા ઘરમાં મારા દીકરાની દીકરી 3 મહિનાની છે।
મારો છોકરો કાલે સીડીએથી પડ્યો, પણ મારે એને દવાખાને ટાંકા લેવા કેમ લઈ જાવ? હજી કાલનું પાણી ક્યાંય ઉતર્યું નથી. તમે પ્રેમથી મત લેવા આવો છો તેથી તમે હાથ જોડીને મત માગો છો ને આજે તમે એ જ હાથથી અમને ધક્કો મારો છો. આ વિસ્તારના પાણીના નિકાલ માટે જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાંની મોટર 15 દિવસથી બંધ હોવા છતાં હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે પણ તે મોટર ચાલુ કરવાની પાલિકા તંત્રએ તસદી ન લેતા આ સ્થિતિ સર્જાય છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરના છાયા ચોકી નજીકના નીચાણવાળા વિસ્તારમાં પણ લોકોના ઘરમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. ત્યારે આ વિસ્તારમાં લોકો ભારે મુસીબતમાં મુકાઈ ગયા છે. જુઓ અમારો ખાસ અહેવાલ. પોરબંદર શહેરમાં નગરપાલિકા સંચાલિત બંને પમ્પિંગ સ્ટેશનો બંધ હોવાને કારણે નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણી વરસાદના વિરામ બાદ પણ ઓસર્યા નથી. ખાસ કરીને છાયા ચોકી નજીકના વિસ્તારમાં લોકોના ઘરમાં 3 ફૂટ કરતાં પણ વધુ પાણી જોવા મળે છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. અમારી ગુજરાત ન્યૂઝની ટીમ હંમેશા લોકોના પ્રશ્નોને વાચા આપવા તત્પર રહે છે. ત્યારે અમારા મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવાની સૂચનાથી અમારી ટીમ પણ રણ વિસ્તારના નામથી ઓળખાતા આ વિસ્તારની ખાસ મુલાકાત લીધી હતી અને આ વિસ્તારના લોકોની વેદના તંત્ર સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. પોરબંદરમાં 48 કલાકમાં 25 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી ગયો છે, જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોની હાલત કફોડી બની છે. તો બીજી તરફ નગરપાલિકાની ઘોર બેદરકારી પણ સામે આવી છે. જે પાણીના નિકાલ માટેના 2 પંપ સ્ટેશન છે તે પંપ સ્ટેશન પણ બંધ છે. એટલું જ નહીં પરંતુ બેદરકારીના કારણે બંધ છે. લાઇટ બિલ 1.5 કરોડ જેટલું બાકી હોવાના કારણે વીજ કનેક્શન ન અપાયું એટલે એક પંપ સ્ટેશન બંધ છે અને બીજા પંપ સ્ટેશનની મોટર છેલ્લા 15 દિવસથી બંધ છે. તેમ છતાં તેની કોઈ તકેદારી લેવામાં આવી નથી. હવામાન વિભાગની આગાહી હોવા છતાં પણ કોઈ તકેદારી લેવામાં આવી નથી. ત્યારબાદ જોઈ શકો છો આપણે અહીં છાયા ચોકીની નજીકનો જે વિસ્તાર છે ત્યાં પહોંચ્યા છે. લગભગ ગોઠણથી પણ ઉપર એટલે કે 2 થી 3 ફૂટ જેટલા પાણી અહીં આ ઘરમાં ભરાયેલા જોવા મળે છે. આ ઘરના જે માલિક છે તે આપણી સાથે છે અને સ્થાનિક શું નામ છે તમારું? મારું કૌશિક કિશોરભાઈ રાઠોડ છે. અમે છેલ્લા 3 વર્ષથી આવ્યા છે રહેવા, પણ છેલ્લા 3 દિવસથી આ વરસાદ સતત ચાલુ છે, પણ તંત્ર આ બાજુ કઈ ડોકું કાઢવા આવ્યું નથી કોઈ. અને અમે આટલા પાણીમાં 3 દિવસથી અંદર ને અંદર છે ને આ બહુ ખરાબ પાણી છે આખું આ ખાડી વિસ્તારનું અને બહુ ગંદકી વાળું પાણી છે, પણ છતાં પણ તંત્ર આ બાજુ આવતું નથી કોઈ એમ જોવા માટે. અત્યારે 3 દિવસથી આ પરિસ્થિતિ છે. વરસાદે લગભગ વિરામ લીધો તેને 24 કલાક જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં પણ તમારે ત્યાં પાણી ઓસરતા નથી. જળનું સ્તર વધી રહ્યું છે. અત્યારે તમારી પરિસ્થિતિ શું છે? ઘર વખરીને અંદાજિત કેટલું નુકસાન છે? અમારે ઘર વખરીનું ટોટલી તમે વિડીયોમાં જોયું હશે, આખું નુકસાન છે. બધું અમારાથી થાય એટલું તો અમે તાત્કાલિકમાં બહાર લીધું હતું, પછી અમારા કઈ હાથમાં હતું નહીં એટલે બધું બગડી ગયું છે. અને અમે અત્યારે બીજાના ઘરે જમીએ છીએ. અહીંયા તો કઈ બનાવે એવું છે જ નહીં ઘરમાં તો બધું, અને બધું પલળી ગયું છે આખા ઘર. કેટલા ગરકાવ થયા છે? આ માનો ને કે આ જેટલો ઈ છે રતન ખાડીનો પાણીની અંદર ગરકાવ આવ્યું જ નથી, કોઈ દેખાણું જ નથી. ખાવા છે હાલ ખાવા કોર્પોરેટના એના સૌજી ઓલા છે ફૂડ પે કર્યા હતા, મને તાવ કે કર્યું નથી, ખાલી છે એ બાવીને આપણે આપે જઈ જશે, પાણી ઉતરી જશે, પણ કામ નથી. પમ્પિંગ સ્ટેશન પંપ એક ચાલુ કરશે, પણ અમે કાલે અમને ભરોસો ન આવ્યો થઈને ત્યાં તો ચાલુ એક જ લાઈનમાં દીધેલું છે. ખાલી વાત એ લોકો પણ દેતા પણ પાણી છે એ દિવાલમાંથી હોલ પાડી નું પાણી આખું છે અત્યારે. તો અહીંથી ઈ લોકો જે ઉલે છે એનું તો પાછું સામું આવે છે. તો અહીંયા હતો એ નહીં પ્રોબ્લેમ. પાણી આ વિસ્તારમાં મટીરીયલ છે નેરમા ફેક્ટરીમાં ભરાયેલ તંત્ર દ્વારા અને પછી જે પાણી પણ રણસાના રહી મોટા પ્રમાણમાં મુશ્કેલીમાં મુકાયા છે. નગરપાલિકા ઘોર બેદરકારી નગરપાલિકાની જે આફત સમયે પાણીમાં સંપૂર્ણપણે આક્ષેપ સ્થાનિક અશોક થાનકી. પોરબંદર શહેરમાં કુદરતી આફત નહીં પરંતુ માનવ સર્જિત આફત ઊભી થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પોરબંદરના પાલિકાના પાપના મોટા ભાગના વિસ્તારો ગરકાવ છે. જે ટીમ છે તે આસપાસનો જે વિસ્તાર ઉપર પણ પાણી ભરાયેલા જોવા મળે છે. સ્થાનિકો ખૂબ જ કફોડ વિસ્તારમાં રહી રહ્યા છે. કોઈ તંત્રએ વ્યવસ્થિત હોવાનું આપણી સાથે એક ઉપસ્થિત છે. બેન શું નામ છે આપનું? છે ને મારા ઘરે અત્યારે કરી છે તો ફોન ઉપાડતા કે કોઈ વાત નથી. મશીન 22 કલાક પણ કઈ પાણીમાં ફેર પડ્યો નથી. મારે 3 વર્ષનો બાબો છે, હવે ક્યાં જાવું? તમે લોકો જે સ્થાનિકો છે હજારો છે ખાવા પીવાની બધા માટે પેકેજ દેવા આવે છે. જોતા પેલા પાણીનો નિકાલ કરો, જમવા પાણીનો નિકાલ. વરસાદ બંધ થયાના લગભગ 24 પણ પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. શું નામ છે તમારું? પંકજભાઈ ઢોલરિયા. કયા પ્રકારની પરિસ્થિતિ છે અને તંત્ર તંત્ર પાસે
નો એમ તે વહેલા કરો. ગયા 2 દિવસની પણ ત્યાં આજે એનો નિકાલ કરતા નથી. બસ એમ થઈ જાય કરીએ તો એમ કે હમણાં એનો નિકાલ મોટર હમી કરવા ગઈ છે, પછી ખાલી ફોટા પડાવીને મૂકે છે ન્યૂઝમાં કે અમે આ કામ છે, પણ હકીકતે કામગીરી હાવ શૂન્ય. કોઈ પણ જાતનો પાણીનો નિકાલ હજી સુધી થયો નથી. ગાયઠકનો નિકાલ વધતો જાય છે. થઈ જશે ગાણા અને સત્તાધીશ કામગીરી સ્થાનિકો માટે કરવામાં આવતી નથી. જે આ પ્રકારની થયું 4 દિવસથી યાતના રહ્યા છે. નરકાગારમાં જીવી રહેલા હાલના સ્થાનિકોને છે કે પાણી નિકાલ કરો. નિપુલ પોપટ સાથે અશોક, ગુજરાત ન્યૂઝ. પોરબંદરના પ્રાગાબાપા આશ્રમ નજીક આવેલી પીજીવીસીએલ કચેરીના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા. પાલિકા દ્વારા ત્યાં પંપ મૂકી અને પાણીનો નિકાલ કરવામાં આવતા એ પાણી વીવી બજાર વિસ્તારમાં ઘૂસી ગયા હતા, જેના કારણે આ વિસ્તારમાં ઘરોમાં પાણી ફરી વળતા ત્યાંના સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. પોરબંદર શહેરમાં માનવ સર્જિત આફત બીજી જગ્યાએ પણ જોવા મળી છે. એક તરફ પાલિકાના જે પંપ સ્ટેશન છે તે બંધ હોવાના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી. તેના પરિણામે છાયાચોકી વિસ્તાર, એમજી રોડ વિસ્તાર, છાયાચોકી ખીજડી રોડ જે રોડ છે તે જે આ વિસ્તારો છે તેમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. તો બીજી તરફ જે પ્રાગાબાપા આશ્રમ તરીકે ઓળખાતી જગ્યા છે તેની સામે કમલાબાગ ડિવિઝન આવેલું છે પીજીવીસીએલનું. આ ડિવિઝનમાં વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં ભરાવો થયો હતો. ત્યારબાદ ત્યાં પંપ રાખી આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે, પરંતુ આ વરસાદી પાણીનો યોગ્ય પ્રમાણમાં નિકાલ કરવામાં ન આવતા આ વરસાદી પાણી પોરબંદર શહેરની વીવી બજાર તરીકે ઓળખાતી જગ્યામાં ભરાયું છે. અહીં સ્થાનિકો આપ જોઈ શકો છો, રીતસર ચો તરફ પાણી જોવા મળી રહ્યું છે. અહીં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. લગભગ 1.5 થી 1 ફૂટ જેટલા પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા અનાજ સહિત ઘર વખરી પણ નષ્ટ થઈ ગઈ છે. જેના પરિણામે અહીંના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. આપણી સાથે એક સ્થાનિક છે. શું નામ છે બેન તમારું? મારું નામ જેતુનબેન. જેતુનબેન, શું પરિસ્થિતિ છે? આના પરિસ્થિતિ શેના કારણે નિર્માણ પામી છે? આ પરિસ્થિતિ આ પાણી ભરાનું છે એના કારણે છે. પાણી જરાય ઓસરતું જ નથી. પાણી કોઈ કાઢવા આવતું નથી. આનો કાંઈ કોઈ નિકાલ કરતું નથી. અહીંયા કોઈ અધિકારી જોવા આવતા નથી. આ પાણી શેના કારણે ભરાણું છે? પાણી આ લોકોએ જીબી વાળા આવે કાંઈ બધું કાઢ્યું છે એના હિસાબે અહીં ભરાણું છે. આ પાણી અહીંયા ભરાણું ત્યારબાદ તમે નગરપાલિકા અથવા તો કોઈ જવાબદાર તંત્રને આના નિકાલ માટે પંપની કે માંગણી કરી હતી? હા, અમે કાંતિભાઈને કીધેલું હતું. તો ત્યાંથી શું જવાબ આવ્યો છે? એ લોકો એમ કીધું એ તો પાણી ઓસરી જશે. એટલે પંપ ફાળવવામાં આવ્યો નથી? ના, પંપ નથી અમને દીધા. સ્થાનિકોના ઘરમાં મોટા પ્રમાણમાં પાણી ઘૂસ્યા છે. અનાજ તેમજ ઘર વખરી નષ્ટ પામી છે. છતાં પાણીના નિકાલ માટે નગરપાલિકા તંત્ર દ્વારા હજુ સુધી પંપની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના કારણે સ્થાનિકો માટે અહીં નરકાગાર જેવી જિંદગી જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મારું નામ જેતુનબેન છે. અમે વીવી બજારમાં રહીએ છીએ. અમારે અહીંયા આટલા બધા પાણી 4-5 દિવસથી ભરેલા છે. જીબી વાળા અને કોલોની વાળા પાણી કાઢેલા છે અહીંયા. અને એ લોકોને અમે કહેવા ગયા છે, રજૂઆત કરવા ગયા, તો એ લોકો તમને એમ કીધું પાણી તો અહીંયા આવશે જ કે તમારી પાસે. એટલે શું અમને ગરીબ માણસને બધાને મારી નાખવાના એ લોકોને એવો ઈરાદો છે. ગરીબ માણસો અહીંયા જ પાણી છોડી દેવાનું, બીજી કોઈ જગ્યા છે જ નહીં એ લોકો પાસે ક્યાંય પણ. અને અમારા કાઉન્સિલર છે કાંતિભાઈને કેટલી વખત અમે કીધું, એ તો અમને ચોખ્ખી ના જ પાડી દે, કંઈ થશે જ નહીં, એમને એમ જ રહેવાનું છે એ કે. અત્યારે શું હેરાનગતિ તમને આના લીધે? હેરાનગતિ છે કે અમે ઘરની અંદર નથી રસોઈ કરી શકતા, નથી અમે સૂઈ શકતા, નથી ઘરની અંદર રહી શકતા, એટલા પાણી ભરેલા છે. અમારા નાના બચ્ચા છે, અમારે કરવું છું એટલે આવી બીમારી નીકળી ગઈ છે બચાવમાં. તો હવે અમારે શું કરવું? કંઈ પણ થાય તો એની જવાબદારી કે નહીં? અમારા કાઉન્સિલર હાથ ઊંચા જ કરી લીધા છે બધાય. ફોન કરીએ તો ફોને નથી ઉપાડતા. અહીંયા જોવા એકેય વખત નથી આવ્યા. નકર એ લોકોની જવાબદારી છે. અત્યારે વોટ લેવા આવે છે તો એની જવાબદારી ન આવે કે એ એરિયામાં જઈને અમે બધાની તપાસ કરીએ કે શું છે, શું હાલત છે, નથી એમ. નુકસાન ઘરમાં કેટલું થયું? બધા ઘરમાં અનાજ પાણી બધું બગડી ગયું છે. પાણી ભરાઈ ગયા છે બધાને. કઈ કપડા લતા બગડી ગયા, અનાજ પાણી બગડી ગયા બધાના. કાલ 4 વખત અમે ગયા પણ એ લોકો અમે જાય ત્યાં સુધી બંધ વળી પાછા રાતના 12 વાગે પાછા ચાલુ પર પાણી છોડી દે છે અમારે અહીંયા. આ પાણી છે વરસાદનું છે? ક્યાંનું છે આ પાણી? વરસાદનું નથી, જીબી કોલોની વાળા છોડ્યું છે ને, ભાવડાસ વાળા જીબી વાળા આવે એનું જ પાણી છે. ઓઇલ વાળું પાણી છે આખું ને કેમિકલ વાળું આખું પાણી છે સાહેબ. અમારે આમાં પોગે અમારા સડી ગયા છે હવે તો આમાં હાલીને દુકાને કઈ લેવા જવું કરવું આ તે અમારે કેમ કરવું બધું? અમે નાના માણસો છે, અમારા ઘરમાં કઈ ભર્યું તો ન હોય કઈ 12 મહિનાનું કઈ પણ ટકેટકનું બધા લેવા જાય છે. ટકેટકનું રાંધી અત્યારે 3 દિવસથી કોઈના ચૂલાઈ નથી થતા. ઘરમાં સંડાસના પાણી ઉભરાઈ ગયા છે. હવે એમાં અમારે કેમ રહેવું? નાવા ધોવાનું નથી, અમારી સગવડ નથી, અમારે રસોઈ પાણી નથી, સુવાની કેમ કરવું? સંડાસના પાણી બધાના ઘરમાં ઉભરાઈ ગયા. બોલો હવે કેમ કરવું અમારે? પોરબંદરના કુચરી રોડ ઉપર ઇકો કાર એક ક્રેનના તળિયામાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક આધેડને ઈજા પહોંચતા
તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કાટેલા ગામે રહેતા ભીમાભાઈ ગોગનભાઈ હુણ નામના આધેડ તેમની ઇકો કાર લઈને કુચડીથી તેમના ઘરે જતા હતા ત્યારે રોડ પર એક ક્રેન પડી હતી અને તેમના તળિયામાં આ આધેડની ઇકો કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જુબેલી રોડ ઉપર એક બાઇક ગાડે પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા અયાજ ભોલાભાઈ બાબર અને તેમનો મિત્ર દિલીપ વિનુભાઈ ઓડેદરા આ બંને મિત્રો બાઇક લઈને તેમના ઘરેથી ગામમાં આવી રહ્યા હતા. તે દરમિયાન જુબેલી પુલ પર આ યુવાનોના બાઇક આડે અચાનક ઢોરાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર અયાજ ભોલાભાઈ બાબર અને દિલીપ વિનુભાઈ ઓડેદરાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડમાં રવિવારે ડોક્ટરોનો સમયસર રાઉન્ડ ના આવતા દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જે બાબતે સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરાઈ છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હાલ અનેક ડોક્ટરો મેડિકલ કોલેજ હેઠળ ફરજ બજાવે છે, પરંતુ રવિવારે હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડમાં ડોક્ટરોનો સમયસર રાઉન્ડ ના આવતા દર્દીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, જે બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી છે. હોસ્પિટલની અંદર મોટા પ્રમાણમાં દર્દીઓ આવતા હોય, રોગચાળો મિત્રો હોય, અતિવૃષ્ટિ જેવો માહોલ હોય, એની જગ્યાએ ડોક્ટરોએ પૂરતા પ્રમાણમાં હાજરી આપવી જોઈએ. એને બદલે નીચે કેજ્યુઅલિટીની અંદરમાં તાવરી શકશે અને હમણાં રૂબીના મેડમને ફોન બોલાવીને એનું યુનિટ દ્વારા પોતે આવી અને રાઉન્ડ લીધો. 12 વાગ્યા સુધી રાઉન્ડ લેવા ના આવતા હોય અને મેડિકલ કોલેજ જેવું અટકાણ આપણું નામ હોય તો એટલા ડોક્ટરો છે. તો મારું કહેવાનું છે ડોક્ટરો કેમ હાજરી આપી અને અત્યારે તો અતિવૃષ્ટિ જેવું છે, અત્યારે નોકરી ન હોય તો પર રાઉન્ડ મારવો જોઈએ. આટલી તો માણસે રાખવી જોઈએ. મારું કહેવાનું છે કે તાત્કાલિક જો આ ડોક્ટરો સુધારવામાં નહીં આવે તો અમે આને આગળ રજૂઆત કરશું. હાલ રોગચાળાની સ્થિતિમાં ડોક્ટરોનો સમયસર રાઉન્ડ ના આવતા વોર્ડમાં બેડ પર ફૂલ થઈ ગયા હતા, જેથી દર્દીઓને ફ્લોર બેડ આપી સારવાર આપવાની ફરજ પડી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બુડલેગર સાગર ડબલુની ગત શનિવારે મોડી રાત્રે સરા જાહેર હત્યા થઈ હતી. ત્યારબાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ 13 આરોપીઓને પકડી પાડ્યા હતા. આ તમામ શખ્સોને પોલીસે ગઈકાલે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોરબંદરના ખારવાવડમાં આવેલ હોળી ચકલામાં રહેતા બુડલેગર સાગર ઉર્ફે ડબલુની ગત શનિવારે મોડી રાત્રે 13 શખ્સોએ પેરેડાઇઝ ફુવારા પાસે સરા જાહેર કર્ણપીર હત્યા કરી હતી. જે મામલે મૃતક સાગરના મામા દીપક ઉર્ફે કારો નાથાલાલ ખોરાવાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેના બનેવી મૂળજીભાઈ મોતીવરસ 9 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોવાથી 23 વર્ષીય ભાણેજ સાગર ઉર્ફે ડબલું તેની સાથે જ રહેતો હતો અને તે કેદારનાથ દર્શન કરી શનિવારે જ પરત આવ્યો હતો અને શનિવારે સાંજે મિત્ર પિન્ટુના લગ્નની સાંજીમાં બેલાહોલ પાસે આવેલ ધોબી સમાજની વાડીમાં ગયો હતો અને ત્યાંથી સાગર તેના કોઈ મિત્રની કાર લઈને એકલો મોડી રાત્રે 12:30 વાગ્યે એસપી કચેરી ખાતે આવેલ નવા ફુવારા પાસે હતો અને જુડીબાગ વિસ્તારમાં રહેતા પવન ઉર્ફે પપ્પુ નરેશ પરમારે તેમની સાથે બોલાચાલી કરી ત્યાંથી દોડીને કોઈને ફોન કરવા જતો હતો. ત્યારબાદ 3 મોપેડ તથા એક બાઇકમાં 13 જેટલા શખ્સો, જેમાં અનિલ ધનજી વાંદરિયા, ચેતન ઉર્ફે ચેતુ ધનજી વાંદરિયા, યશ ઉર્ફે વાયપી અશોકભાઈ પાંજરી, પ્રિન્સ ઉર્ફે ટીકાઢીક મહેશભાઈ ચૌહાણ, રાહુ ઉર્ફે લાલોમ મનસુખભાઈ ચામડિયા, કેનિક ધીરજભાઈ શેરાજી, ખુશાલ વિનોદ જુંગી, આશીષ ટકો, કુશ કિરીટભાઈ જુંગી, કેવલ મસાણી, પવન ઉર્ફે પપ્પુ નરેશભાઈ પરમાર અને હિરેન જુંગી સાગરને મારી નાખવાનું અગાઉથી જ કાવતરું રચીને આવ્યા હતા અને સાગરને જોતા જ તેને પતાવી દેવો છે તેમ મોટેથી બોલતા તેની પાછળ દોડ્યા હતા. ત્યારબાદ બધાએ ભેગા મળીને ઢીકાપાટુનો માર મારી સાગરને પકડી રાખતા ખુશાલ જુંગી,
આકાશ ઉર્ફે બંધ મગજ અને યશ પાંજરીએ તેની પાસે રહીને છરીઓ વડે સાગરના વાંસા અને પીઠના ભાગે એકદમ ઊંડા ઘા મારવા લાગ્યા હતા, જેથી સાગરનું મોત નીપજતા તમામ શખ્સો તેના વાહનોમાં ગાળો બોલતા બોલતા નીકળી ગયા હતા. મારામારીમાં આકાશ ઉર્ફે બંધ મગજને પણ ઈજા થઈ હોવાથી તેનો વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. હત્યારાઓના ખુશાલ વિનોદ જુંગીએ કુખ્યાત મહિલા બુટલેગર ગીતા વિનોદ જુંગીનો પુત્ર છે. અગાઉ પણ ખુશાલે સાગર પર હુમલો કર્યો હતો. હત્યાની ગણતરીની કલાકોમાં જ પોલીસે 12 શખ્સોને વિવિધ સ્થળોએથી ઝડપી લીધા હતા અને તમામને તારીખ 23 એટલે કે 7 દિવસના રિમાન્ડ પણ લીધા છે. જ્યારે આકાશ ઉર્ફે બંધ મગજ રાજકોટ ખાતે સારવારમાં હતો, જે સાજો થઈ જતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી અને ગઈકાલે પોલીસ દ્વારા આ 13 આરોપીઓને હત્યા થઈ હતી, જે સ્થળે લઈ જવાયા હતા અને ગુન્હો ક્યાં અને કેવી રીતે બન્યો છે તથા ગુનામાં કોને કોને શું રોલ છે તે બાબત તથા ગુન્હો કર્યા બાદ આરોપીઓ ક્યાં રૂટ દ્વારા કેવી રીતે ભાગ્યા હતા તે જાણવા તમામ આરોપીને સાથે રાખીને બનવાનું રિસ્ટ્રિક્શન પંચનામું તૈયાર કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દેવભૂમિ દ્વારકા પંથકમાંથી વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે, જેમાં મોજબ ગામના દરિયાકાંઠેથી ₹11 કરોડથી વધુ પણ કિંમતનું ચરસ બિનવારસુ હાલતમાં મળી આવ્યું છે, ત્યારે પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી અવારનવાર ચરસ સહિતનું ડ્રગ્સ પકડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આજે ફરી મોજબ ગામના દરિયાકાંઠેથી ₹11 કરોડ 84 લાખનું ચરસ બિનવારસુ હાલતમાં મળી આવ્યું છે. છેલ્લા 2 માસમાં આ પંથકમાંથી ₹73 કરોડ અને 70 લાખ રૂપિયાની કિંમતનું ચરસ બિનવારસુ હાલતમાં મળ્યું છે. ત્યારે દ્વારકાનો દરિયો જાણે ડ્રગ્સ માફિયાઓ માટે પ્રવેશ દ્વાર બનતો હોય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. રાણાવાવ પંથકના આદિત્યાણા ગામે નદી કાંઠેથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે રાણાવાવ સરકારી દવાખાને પાણી ભરાયેલા હોવાથી પીએમ માટે આ મૃતદેહને જામનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો. રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા દાનાભાઈ ભીખાભાઈ સાગઠિયા નામના આધેડનો મૃતદેહ નદી કાંઠેથી મળી આવ્યો હતો, જે અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે રાણાવાવના સરકારી દવાખાને પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં પાણી ભરાયેલા હોવાને કારણે તાત્કાલિક એ મૃતદેહને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો. આ વૃદ્ધે આપઘાત કર્યો છે કે પછી અકસ્માતે ડૂબી જવાથી તેમનું મોત થયું છે અથવા તો તેમની હત્યા નિપજાવાઈ છે તે તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે. હાલ તો આધેડના મોતને પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ઉપલેટા પંથકમાં ભારે વરસાદને કારણે તબાહીના દ્રશ્યો સર્જાયા છે. ખાસ કરીને ખેતરો પાણીમાં ગરકાવ થતાં મગફળી સહિતનો ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ઉપલેટા પંથકમાં ઢાક ગામ સહિતના વિસ્તારોમાં એક જ દિવસમાં 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે ખેતરના ધોવાણ થયા છે. તો ઢાક ગામ નજીક આવેલું માકેશ્વર નેસ પાસેનું તળાવ છલોછલ ભરાઈ જતાં તેનું પાણી આસપાસની 400 વીઘા જેટલી ખેતરોની જમીનમાં ફરી વળ્યું છે. આ તળાવ પહોળું કરવા અને તેના પાણીનો નિકાલ કરવા ખેડૂતોએ અગાઉ માંગ કરી હતી, પરંતુ તંત્રએ ધ્યાન નહીં આપતા આ મુશ્કેલી સર્જાય છે. હું ડાંગર અર્જુનભાઈ ટપુભાઈ, આ રેસરકા સીમના ખાતેદાર છીએ અને આ વાડી વિસ્તારના છોકરાઓને પણ ભણવા જવામાં બહુ નુકસાની જાય છે. રસ્તા ખોદાઈ ગયા છે, ગાડી સ્લીપ થઈ જાય, પડી જાય છે, આકડે છે અને એ વહેલી તકે ઢાંક વડેખંડનો રસ્તો રિપેર કરવા માગે છે. રિપેરિંગ સરકારને અમે રજૂઆત કરીએ છીએ, બધા ખેડૂત. અને એક અમારે જે આ કાયમી પ્રશ્ન ધોતણનો છે ને, એ માકેસર નેસ છે, ત્યાં એક માકેસર તળાવ છે, તો તળાવનું જે કાઢીએથી પાણી એના વેન પોળું કરી અને વેનમાં કરે તો આ કાયમી પ્રશ્ન હલ થાય. નકર આ તો અમારે લાખોનું નુકસાન છે. આ જમીન પાછી હોય એવી થાય ને, કારણ કે નીચે પથ્થર છે, જે માટલી કર તણાઈ ગઈ એટલે જમીન પાછી હોય એવી થાય એમ નથી. એટલે ખૂબ જ નુકસાન છે. 400 વીઘામાં ખેડૂતોને બધાને નુકસાની છે. સરકાર પાસે અમે એટલી અપેક્ષા રાખે કે આનું વળતર ચૂકવે અને રસ્તા રિપેર કરાવી દે, વેન પોળું કરાવે. મારું નામ ડાંગર દડુભાઈ જેઠુભાઈ, ગામ ઢાક. ગઈ રાત્રિના 11 થી 12ના ગાળામાં અતિ વરસાદ પડેલો. વરસાદને કારણે
અમારા રીસારકા નેસ વિસ્તારમાં બહુ વરસાદને કારણે ઉપર માકેશ્વર તળાવ ઓવરફ્લો થતાં તળાવનું પાણી ખેડૂતના ખેતરોમાં આવતા લગભગ 400 વીઘા જમીને અંદાજ ધોવાણ થઈ ગયેલું છે, જેમાં ખેડૂતોએ મગફળી, કપાસ, તુવેર અને સોયાબીનનું વાવેતર હોવાને કારણે તમામ પાક ધોવાણ થઈ ગયેલી છે. તો અમે સરકારને એટલી માહિતી આપી છે કે અમારા ખેતરનું તાત્કાલિક સર્વે કરે અને ખેડૂતને સહાય મળે એવી અમારે સૌ ખેડૂતની માંગણી છે. મારું નામ ભગાભાઈ અમીરભાઈ ભારાય, ગામ ઢાંક. અહીંયા અમારે વાડી આવવામાં બહુ તકલીફ પડે છે, બરાબર. ભેહું દોવા જવું હોય, પાણી વારવા જવું હોય તો આ રસ્તામાં કંઈ હલાતું નથી, બરાબર. અને પાણી હબાવ ભરાઈ જાય છે, એટલે કાંઈ નીકળવાની જગ્યા છે નહીં, જીવને જોખમે જવું પડે વાડીએ, બરાબર. અને અમારે આ ત્યાં બાજુમાં સહેલું નીકળે છે ને એ આખે આખું સલી જાય છે, પાણીનું વેન આખે આખું સલી જાય છે. અને પવન ચક્કી છે ને એમાં પડી જાય છે, પવન ચક્કીમાં પડીને પછી બધા ખેતરોમાં પડી જાય છે. અમારે એવી સરકાર પાસે માંગ છે કે આ વહેલી તકે રિપેર થાય, બરાબર. આ વિસ્તારના ખેડૂતોએ ઢાક ગામથી ગધેથડ તરફ જતો રસ્તો જૂનો માર્ગ રિપેર કરવા પણ માંગ કરી હતી, પરંતુ આ વિસ્તારના ખેડૂતોની તંત્રએ કાંઈ પડી જ ન હોય તે પ્રકારની સ્થિતિ હાલ સર્જાય છે. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. રાણાવાવના આંબેડકરનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર ચાલતો હતો ત્યારે પોલીસે દરોડો પાડી 6 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ સ્થળ પરથી ₹16,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાણાવાવ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં વરસાદી જુગાર ચાલી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો ત્યારે સંદીપ સુરેશભાઈ સોલંકી, અલ્લા રખા મામદ પઢિયાર, રાહુલ છગનભાઈ મારુ, હનીફ ઉર્ફે ભોલો પ્યારી અલી પોપટિયા, જગદીશ હીરાભાઈ મારુ અને રમેશ રાઘવભાઈ રાઠોડ સહિતના 6 શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ તેઓની પાસેથી રોકડ ₹16,910 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજુ કારાવદરા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સમૂહ બ્રહ્મ સંબંધનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ બ્રહ્મ સંબંધ અધિક્ષા ગ્રહણ કરી હતી. ઉપરાંત હવેલી ખાતે વૈષ્ણવોએ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાઈને દર્શનનો તેમજ વૈષ્ણવાચાર્યના વચનામૃતનો લાભ લીધો હતો. ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદરના ઉપક્રમે અષાઢ માસને ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે સમૂહ બ્રહ્મ સંબંધનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ બ્રહ્મ સંબંધ અધિક્ષા ગ્રહણ કરી હતી. આ પ્રસંગે વૈષ્ણવાચાર્યએ જણાવ્યું હતું કે બ્રહ્મ સંબંધ એ શરણ શક્તિ અને સ્મરણ શક્તિનો માર્ગ છે. બ્રહ્મ સંબંધ એ પરમાત્મા સાથેનો અતૂટ સંબંધ છે. બ્રહ્મ સંબંધ દીક્ષા લેવાથી જીવનમાં ઠાકોરજી તરફ માર્ગ ઉપર એટલે કે પૃષ્ટિ માર્ગ ઉપર એક નવી શરૂઆત થાય છે. બ્રહ્મ સંબંધ લીધા બાદ આત્માને લૌકિક ગતિ નહીં થાય તેવી મહાપ્રભુજી ખાતરી આપે છે. પૃષ્ટિ માર્ગનો સ્વીકાર કરવાથી વૈષ્ણવ જીવન કઈ રીતે સરળ થઈ જાય છે તે ઠાકોરજીની સેવા, હરિના સંકીર્તન અને ગુરુ સેવા કરવાથી કઈ રીતે મોક્ષ પ્રાપ્તિ થઈ શકે છે તે વિષય પણ સમજાવ્યો હતો. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હું અર્ચનાબેન પોપટ, ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળ પોરબંદર દ્વારા સમૂહ બ્રહ્મ સંબંધનું આયોજન કરવામાં આવેલું, જેમાં ગોવિંદ નિકેતનમાં એટલે કે ગોરધનાજીની હવેલીએ શ્રી 108 જય વલ્લભલાલજીની આજ્ઞાથી અમે 140 જેટલા વૈષ્ણવોને નામ પમાવવાનો અને સમૂહ બ્રહ્મ સંબંધનો આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કાર્યક્રમ રાખેલો એ અમે સફળતાપૂર્વક પૂરો કરેલો. સાથે અમને હરિરાય બાવાના ચરણ સ્પર્શ કરવાનો પણ આજે ખૂબ સરસ અવસર મળ્યો અને બધાએ વૈષ્ણવોએ હોંશે હોંશે આ બ્રહ્મ સંબંધ પ્રોગ્રામનો ભાગ લીધો એની અમને ખુશી છે. આજના આ પાવનના દિવસે અમારી સંસ્થાએ ખૂબ સરસ આજે 1 મહિનાથી અમે બધાએ મહેનત કરી અને એવું જ નહીં કે પોરબંદરના પણ 12 ગામના પણ ઘણા લોકોએ આ કાર્યક્રમમાં અમને સહકાર આપી અને ખૂબ સરસ પાર પાડ્યું છે કાર્યક્રમ. હવેલી ખાતે દર્શનનો લાભ પણ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લીધો હતો. ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળના બહેનોએ વ્યવસ્થિત આયોજન કર્યું હતું અને મંડળની બહેનોએ સમગ્ર આયોજનમાં ખૂબ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
કુથિયાણા પંથક નજીક બાલા હનુમાન આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં પૂજ્ય વિશ્વંભરદાસ મહારાજ બિરાજમાન છે, ત્યારે તેઓના શિષ્યો દ્વારા મોટી સંખ્યામાં દર્શન પૂજાનો લાભ લેવામાં આવ્યો હતો. જય સિયારામ. આજે કુતિયાણાની શહેરમાં બાલા હનુમાન આશ્રમમાં ગુરુ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પર બ્રહ્મે, તસ્મે શ્રી ગુરુવે નમઃ. આ બાલા હનુમાન આશ્રમની અંદર પૂજ્યપાદ શ્રી 108 શ્રી વિશ્વંભરદાસજી મહારાજ, શ્રી મંગલદાસજી મહારાજના સાનિધ્યમાં કુતિયાણા અને આજુબાજુના ગામડાઓની જનતામાંથી જે વિશ્વંભરદાસજી મહારાજના સેવકો છે એમના દ્વારા અભૂતપૂર્વ ગુરુ પૂર્ણિમા ઉજવાઈ રહી છે અને ગુરુપૂજન થઈ રહ્યું છે. આ ગુરુપૂજન નિમિત્તે આજે અહીંયા ઘણા કાર્યક્રમો છે. ગુરુપૂજન પાદિકાનું પૂજન, પૂજ્ય શ્રી વિશ્વંભરદાસજી મહારાજનું પૂજન, પૂજ્ય શ્રી મંગલદાસજી મહારાજનું પૂજન તથા અન્ય સાધુ સંતોનું આજે ગુરુપૂજન કુતિયાણાની આ ઐતિહાસિક ભૂમિ પર થઈ રહ્યું છે. ત્યારે આપણે ધન્યતા અનુભવી છે. ગુરુના ચરણમાં મારે રોજની દિવાળી, ગુરુના ચરણમાં મારે રોજ દિવાળી. એવા આ ઐતિહાસિક બાલા હનુમાન આશ્રમમાં ખૂબ જ ધામધૂમપૂર્વક સર્વ ભક્તજનોને મહાપ્રસાદી સાથે આજે ગુરુ પૂર્ણિમા ઉજવાઈ રહી છે. જય સિયારામ, જય હનુમાનજી મહારાજ કી જય. તો બીજી તરફ રાણા કંડોળા ગામે દેવભગત આશ્રમ ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અહીં સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી અને રામધૂન, કીર્તન તથા બટુક ભોજન સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા. જય સિયારામ. મારું નામ પંકજભાઈ શાસ્ત્રી, ભાગવત કથાકાર, રાણા કંડોળા. દેવભગત પરમ પૂજ્ય સંત શિરોમણી એમના આશીર્વાદથી રાણા કંડોળા એમના આશ્રમે દર ગુરુ પૂર્ણિમાના દિવસે ભવ્યથી ભવ્ય અહીંયા ઉત્સવ ઉજવવામાં આવે છે. દેવભગતના આશીર્વાદ લેવા માટે એના અનુયાયીઓ બધા અહીંયા આશ્રમે આવે છે, સંત શિરોમણીના આશીર્વાદ મેળવે છે, તેમજ ભગવાનનું નામ સ્મરણ કરી સત્સંગ કરે છે, રામધૂન કરે છે. ત્યારબાદ ગોરબાપા પ્રભાશંકરભાઈ મોઢા પોરબંદરથી પધારે છે, તેમજ અહીંયા બ્રહ્મ સમાજની વાડીએ સમસ્ત ભગતના આશ્રિત જે અનુયાયીઓ છે એ બધા પ્રભુ સ્મરણ કરતા કરતા ભગતજીના આશીર્વાદ મેળવી અને પ્રસાદ છે બ્રહ્મચોરાસી ગાયત્રી યજ્ઞ, તેમજ અહીંયા બધા ભક્તજનો જે ભગતના આશીર્વાદ લેવાથી પોરબંદર, રાજકોટ, બોમ્બે, જામનગર દૂર દૂરથી બધા આશ્રિતો આવે છે. અહીંયા ભાવથી પ્રસાદ આરગે છે અને ભાવથી ગુરુ પૂર્ણિમા અહીંયા દેવભગતના આશીર્વાદથી અમારો સમસ્ત બ્રહ્મ સમાજ ઉજવવામાં આવે છે. અમારા કંદરભાઈ જોશી ઉપપ્રમુખ રાણા કંડોળા બ્રહ્મ સમાજ, વિજયભાઈ, તેમજ અમારા પ્રવીણ કાકા, મનીષભાઈ પુરોહિત બધા ભાવથી આ દેવભગતના આશ્રમે દર વર્ષે આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. જય સિયા. પોરબંદર નજીક પ્રતિકૂળ હવામાન વચ્ચે પણ દરિયામાં કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું હતું, જેમાં એક બીમાર ક્રૂ મેમ્બરને એરલિફ્ટિંગ કરી હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો. પોરબંદર નજીક દરિયામાં એક જહાજના ક્રૂ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડવા સહિતની મેડિકલ ઇમરજન્સી ઊભી થઈ હતી, ત્યારે કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કરી આ દર્દીને હોસ્પિટલે પહોંચાડ્યો હતો. પોરબંદર કોસ્ટગાર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે હજીરાથી કચ્છ તરફ જતા એક જહાજમાં પોરબંદરથી 60 નોટિકલ માઇલ દૂર દરિયામાં એક ક્રૂ મેમ્બરને હૃદય સંબંધી મેડિકલ ઇમરજન્સી થઈ હતી. ત્યારે તેજ પવન અને ભારે વરસાદ જેવી પ્રતિકૂળ સ્થિતિમાં દર્દીને હોસ્પિટલે પહોંચાડવો મુશ્કેલ હોવાથી પોરબંદરથી 20 કિલોમીટર આસપાસ કોસ્ટગાર્ડના એરક્રાફ્ટથી 100 મીટર લિફ્ટિંગ કરી બાસ્કેટ દ્વારા દર્દીને સલામત સ્થળે આવીને સ્પોટ મેડિકલ સારવાર અને પછી તુરંત સ્થાનિક કક્ષાએ આગળની સારવાર માટે કાર્યવાહી કરાવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. છતાં ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદર પાલિકાના પાપે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, સ્થાનિકોએ ગુજરાત ન્યૂઝની ટીમ સમક્ષ વર્ણવી વ્યથા. દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠેથી વધુ એક વખત ડ્રગ્સ મળી આવ્યું. પોલીસે 11 કરોડનું બિનવારસુ ચરસ કર્યું જપ્ત. ઉપલેટા પંથકમાં ખેતરોમાં પાણી ફરી વળતા ધરતીપુત્રો બેહાલ. અનેક રજૂઆતો છતાં તંત્રએ ધ્યાન નહીં આપતા સર્જાઈ મુશ્કેલી. પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ભજન કીર્તન, બટુક ભોજન અને ગુરુ પૂજનનું આયોજન. ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.